સ્ટોક્સમાં દબાણ જોવા મળી રહ્યું છે. બ્રાઝિલની કંપની એલ્યુનોર્ટે દ્વારા એલ્યુમિનિયમ ઉત્પાદન વધારો થવાની સમાચારથી ઘણા મેટલ સ્ટોક્સમાં અસર કરશે. તો શું છે વિગતો જાણીશું અમારા સહયોગી શ્રદ્ધા પરસાનિયા પાસેથી. જી શ્રદ્ધા, જણાવો કે આજે એલ્યુમિનિયમ સ્ટોક્સમાં કેમ ઘટાડો છે? જી, તો એલ્યુમિનિયમ સ્ટોકમાં આજે આપણે સવારથી જ જોઈ રહ્યા છીએ કે એક દબાણ જોવા મળી રહ્યું છે. એનું કારણ છે કે એલ્યુનોર્ટ જે વર્લ્ડની લાર્જેસ્ટ રિફાઇનરી છે અને બ્રાઝિલમાં સ્થિત છે, તેઓ ફરીથી એલ્યુમિનિયમનું ઉત્પાદન હવે વધારશે અને બ્રાઝિલના ઓઇલ, નેચરલ ગેસ અને બાયોફ્યુઅલ રેગ્યુલેટર જે ANP કરીને છે તેમની પાસેથી તેમને ગેસ આયાત કરવાની મંજૂરી મળતી દેખાઈ રહી છે અહીંયાથી. અને સેલ્બા એટલે કે CELBA કે જે એક ગેસ સપ્લાયર છે તેમની સાથે પણ તેમને ટર્મિનલ એક્સેસ માટે અત્યારે કામચલાઉ કરાર કરતા પણ જોવા મળી રહ્યું છે. અને આનાથી એલ્યુનોર્ટ રિફાઇનરીનું ઉત્પાદન હવે અહીંયાથી આપણને વધારતા જોવા મળી શકે છે. એની સીધી ઇમ્પેક્ટ નેલ્કો પર અહીંયા થતી જોવા મળી શકે છે. એટલે કે એના લીધે જ આજે નેલ્કો આપણને સવારથી જ એક દબાણ હેઠળ જોવા મળી રહ્યું છે અને સાથે જ હિન્દાલ્કો છે, વેદાંતા એલ્યુમિનિયમ છે, એના પર પણ આપણને અસર આવતી જોવા મળી શકે છે. તો આ બધા જ જે એલ્યુમિનિયમ કંપની છે ભારતીય, તેના પર આવનારા સમયમાં પણ આપણે એક નજર રાખવાની રહેશે. એબ્સોલ્યુટલી શ્રદ્ધા, ઘણો આભાર તમારો અમારી સાથે આ જોડાવા બદલ અને આ જાણકારી આપવા બદલ. તો આજે બધા જ એલ્યુમિનિયમ કાઉન્ટર્સમાં તમને દબાણ સાથેનો કારોબાર જોવા મળશે.